Hello students, I am Professor Chirag Suthar. Today I will teach you Advanced Construction Technology in chapter number 2. Chapter number 1 is complete. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 1 ભણી ચૂક્યા છીએ, જેનું નામ હતું ઇન્ટ્રોડક્શન એન્ડ મોડર્ન મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન. હવે આજે આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરીશું. ચેપ્ટર નંબર 2ની અંદર જેનું નામ છે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ યુઝ ઇન કન્સ્ટ્રક્શન. Plants and equipment used in construction. તો બાંધકામ માટે વપરાતા પ્લાન્ટ્સ અને યંત્ર સામગ્રી એટલે કે આપણે એની અંદર આજે થોડું ડીપમાં જોઈશું. ચેપ્ટર નંબર 1ની અંદર ઇન્ટ્રોડક્શન જેવું હતું. ચેપ્ટર નંબર 2ની અંદર આપણે થોડું ડીપમાં જોઈશું. તો સૌપ્રથમ આપણો ટોપિક છે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ યુઝ ઇન કન્સ્ટ્રક્શન. ઓકે, plants and equipment used in construction. તો ફર્સ્ટ નંબર આવશે એની અંદર equipment for excavation એટલે કે ખોદાણ માટેની યંત્ર સામગ્રી. સેકન્ડ નંબર આવશે આપણું અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ. અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ એટલે કે માટી ખસેડવા માટેનું યંત્ર સામગ્રી. થર્ડ નંબરનું નામ છે હાઉલિંગ ઇક્વિપમેન્ટ એટલે કે હેરફેર કરવા માટે જે ઇક્વિપમેન્ટ વપરાતું હોય આ સામગ્રી માટે હાઉલિંગ ઇક્વિપમેન્ટ. પછી આવશે વજન ઉચકવાના એટલે કે હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ. પછી આગળ આવશે 5 નંબર કન્વેઇંગ ઇક્વિપમેન્ટ. પછી આવશે પમ્પિંગ ઇક્વિપમેન્ટ. પછી કોમ્પેક્શન કૂટાઈ માટેનું ઇક્વિપમેન્ટ. પછી આવશે પાઇલ ડ્રાઈવ અથવા તો ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ. એટલે કે પાઇલ ડ્રાઇવ ઇક્વિપમેન્ટ એટલે કે પાઇલને જમીનમાં ઉતારવા માટેનું જે ઇક્વિપમેન્ટ હોય એ પાઇલ એટલે કે શું છે કે આગળ પણ તમે સિટીમાં ભણી ચૂક્યા છો કે જ્યાં જમીન તમારી ઊંચી હોય અથવા તો ચીકણી માટી હોય અથવા તો તમારું જે એસપીસી હોય એ સારું ના હોય એટલે કે સોઇલ બેરિંગ કેપેસિટી તમારી સારી ના હોય તો એ વખતે આપણે પાઇલ ઉતારતા હોઈએ છીએ. પછી આવશે
ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ, ઓકે. પછી આવશે ઇક્વિપમેન્ટ યુઝ ફોર પ્રોડક્શન એગ્રીગેટ, પ્લાન્ટ ફોર ગ્રાઇન્ડિંગ એન્ડ રાઉટિંગ, પછી મશીનરી ફોર બિટ્યુમિન રોડ, મશીનરી ફોર કોન્ક્રીટ વર્ક, ઓકે. ડ્રેગ લાઇન ઇક્વિપમેન્ટ. તો આવા ઘણા બધા આપણે ઇક્વિપમેન્ટ આની અંદર જોઈશું. તો કયા કયા ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ? તો ખોદાકામ માટે, પછી આવશે માટીની હેરફેર કરવા માટે, વજન ઉંચકવા માટે હાઉલિંગ, પછી હોસ્ટિંગ એટલે વજન ઉંચકવા માટે, માલ સામાનની ફેરફાર માટે હાઉલિંગ ઇક્વિપમેન્ટ, પછી કન્વેઇંગ, પછી પમ્પિંગ એટલે કે કોન્ક્રીટ હોય અને એક જગ્યાએથી થતો વધારે હાઇટ સુધી પહોંચાડવો હોય તો એની માટે આ જરૂર પડતી હોય છે. પછી કોમ્પેક્ટિંગ એટલે કે કુટાઈ માટેના પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ, ડ્રેગિંગ ઇક્વિપમેન્ટ, આવા ઘણા બધા ઇક્વિપમેન્ટ આપણે આની અંદર જોઈશું, ભણીશું અને જે સાઇડ ઉપર હાલના સમયમાં ઉપયોગ પણ થતા હોય છે. પછી આવશે ફેક્ટર ઇફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન પાઇલ. સેકન્ડ નંબર કે factors affecting selection of construction equipment, બાંધકામ મશીનરીની પસંદગી ઉપર અસર કરતા પરિબળ. એટલે કે આપણે જે પણ મશીનરી લાવીએ છીએ તો એની અસર કન્સ્ટ્રક્શન ઉપર થવાની જ છે. જે રીતે કે આપણે કોઈ ઇક્વિપમેન્ટ ભાડે લાવીએ છીએ અથવા તો પોતાનું લાવીએ છીએ, લાવ્યા પછી જો એને રિપેરિંગનો ખર્ચો થતો હોય કાં તો જે પણ મેન્ટેનન્સ કોસ્ટ આવતી હોય, એટલે આ બધું જે છે એ પહેલાંથી જ ક્લિયર કટ હોવું જોઈએ. જ્યારે પણ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ પર વર્ક કરતા હોઈએ ત્યારે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ વસ્તુ આપણી પાસે છે ઓકે નથી તો હવે શું કરવાનું છે, ના હોય તો પછી ભાડે લાવવાની છે કે શું કરવાનું છે, તો એ બધું આ રીતે એને અસર કરતા હોય છે. તો સૌ પ્રથમ જોઈશું આપણે ઓર્ગેનાઇઝેશન પાસે જે મશીન હોય તે વાપરવું. બરાબર, પહેલો મુદ્દો જે આપણે હાલ વાત કરી, આપણી પાસે જો આપણે વધારે ખર્ચો વધારવા ના માગતા હોય સાઇટ કન્સ્ટ્રક્શન સાઇટની અંદર, તો શું કરવાનું કે આપણી પાસે જે ઇક્વિપમેન્ટ હોય તો એનો વાપરવો. જે રીતે કે મશીનની પસંદગી કરવામાં આવે તો પ્રોજેક્ટ સંપૂર્ણ સમયગાળા દરમિયાન લઈ શકાય તે ન હોય. એટલે કે મશીનનું આયુષ્ય પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન ચાલે એવું ન હોય. એટલે કે ઓછા સમય માટે આપણે મશીનની જરૂર હોય, ઇક્વિપમેન્ટની જરૂર હોય અને આપણે પોતાનું વસાવીશું તો આપણને નુકસાન પડશે. બરાબર, તો આ એક અસર એના ઉપર જોવા મળશે. પછી આવશે યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ. એટલે કે સારા એવા સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટનો જ ઉપયોગ કરવો. કેમ કરવો તો આપણે જોઈએ એની અંદર યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ. પ્રમાણિત મશીનનો ઉપયોગ કરવો. બરાબર, કેમ કે પ્રમાણિત મશીનનો ઘણી કંપનીઓ બનાવતી હોય છે અને સહેલાઈથી આપણને પ્રાપ્ત પણ થતા હોય છે, જેનું મેન્ટેનન્સ ઓછું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ સારી એવી ઇક્વિપમેન્ટ લો છો, અથવા તો સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને કે ઇન્ડિયાની અંદર જે પણ વ્હીકલ ચાલતા હોય છે અને બહાર ફોરેનની કન્ટ્રીની અંદર ચાલતા વ્હીકલ હોય છે, જો તમે ફોરેનથી ત્યાંથી અહીંયા કોઈ વ્હીકલ લાવશો તો લાવવાનો ખર્ચો તમારો વધી જશે. સિમ્પલ ભાષામાં સમજીએ આપણે, ઓકે. પછી બીજી વસ્તુ એક જે એનું મેન્ટેનન્સ છે એ આપણને મોંઘું પડશે. પછી એક એ જે વ્હીકલ છે આપણું ત્યાંથી લાવેલા, કારની વાત કરું છું અથવા તો બાઇક, જે રીતે આપણે ફોરેનથી લાવ્યા હોય, તો હવે શું છે કે એનું મેન્ટેનન્સ અહીં મોંઘું પડશે. અથવા તો ઘણા પાર્ટ્સ એવા પણ હશે બાઇકના અથવા તો કારના જે આપણને નહીં મળી શકે. ત્રીજી વસ્તુ એ કે ત્યાં જે ચાલતી હોય ગાડી રોડ ઉપર અને અહીંના રોડમાં ઘણો ફરક હોય છે. તો આપણે એવી
ચોઈસ પસંદ કરી કે જે દરેક રફ એન્ડ ટફ ઇન શોર્ટ એટલે કે દરેક પરિસ્થિતિમાં ચાલે અને આપણને સારું એવું ઇનપુટ મળે. તો એ માટે યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ, બરાબર. એટલે કે આપણી નજીકમાં અથવા તો સારી એવી કંપની જે હોય એને સહેલાઈથી પ્રાપ્ત થતું હોય, જેનું મેન્ટેનન્સ પણ ઓછું આવતું હોય અને જે આપણે વસ્તુ પરચેસ કરીએ તો એના પાછળ ખર્ચો ઓછો થતો હોય. ઇન શોર્ટ કે બીજી કોઈ કંપનીનો લાવશો તો એના કરતાં ખર્ચો ઓછો થતો હશે. તો એની માટે આ પોઈન્ટ્સ આપણે જોવાનું રહેશે. સેકન્ડ નંબર વસ્તુ છે સાઇઝ ઓફ અથવા તો ઇક્વિપમેન્ટ્સ. ઓકે, હવે તમારી જે સાઇટ ચાલી રહી છે એ સાઇટ ઉપર જગ્યાનું પ્રમાણ કેટલું છે, એટલે કે કેટલી સાઇઝમાં તમારી સાઇટ ચાલી રહી છે. હવે તમે નાના કામ માટે મોટા મશીન લાવશો તો શું થશે કે એનો જે ચાર્જ હોય અથવા તો પરચેસ કરશો તો એનું કામ એટલું બધું નથી જેટલું તમે પરચેસ કરવાથી મળે, અથવા તો તમને ભાડેથી પણ મળી શકે છે. તો આપણે એ વસ્તુ વિચારવી જોઈએ કે ઓછા કામની વસ્તુ હોય તો એને ભાડેથી લાવીએ, અને જો ઓછું કામ હોય તો પછી ભાડેથી લાવેલી વસ્તુ એવી ના હોય કે ભાઈ 5 બ્રિક બનાવવાનું મશીન હોય, ઓકે, અને એની જરૂર હોય અને આપણે શું કરીએ 100 બ્રિક બનાવવાનું મશીન લાવી દઈએ તો આપણને નુકસાન પડશે, કેમ કે એટલું આઉટપુટ આવડું નથી અને તમારે દિવસે એનું રેન્ટ પણ વધારે આવતું હોય છે. તો નાના મશીનની વર્કિંગ કોસ્ટ ઓછી હોય છે અને તેથી નાનું મશીન પસંદ કરવું જોઈએ. જ્યારે મધ્યમ કદના અને મોટા કદના મશીન હોય આ કામનો જથ્થો અને શરૂઆતનું રોકાણ વધારે થતું હોય છે. એ જ વસ્તુ. હવે આવશે થર્ડ નંબર, યુનિફોર્મિટી ઓફ ટાઈપ, એટલે કે મશીનના પ્રકારમાં એકરૂપતા. એટલે કે મશીનના પ્રકારમાં એકરૂપતા હોય તો તેનો વપરાશ પણ નિભાવ સરળ બને છે. આ મશીનના વિવિધ ભાગો અને મશીનરી ચલાવવા વ્યક્તિઓની અદલી બદલી થઈ શકે છે. એટલે કે ઘણા મશીન એવા હોય છે કે પર્ટિક્યુલર એની માટે માણસ રોકવો પડતો હોય છે, કેમ કે જો આપણી પાસે એ મશીન હોય અથવા તો લાવ્યા હોય કાં તો ભાડેથી લાવ્યા હોય તો એ મશીન આપણે ત્યાં કોઈ માણસને યુઝ કરતા ના આવડતું હોય તો આપણે બહારથી એને અલગથી માણસ બોલાવવો પડતો હોય છે અને એને ઓપરેટ કરાવવું પડતું હોય છે. પણ આપણે એવા મશીનની પસંદગી કરીએ કે જે દરેક માણસ વાપરી શકે. ફોર એક્ઝામ્પલ કે જે સાઈડ ઉપર ચાલી રહ્યા હોય એ રીતના જ મશીન કે જે, અથવા તો તમારા જે વર્કર છે કે પહેલાંથી જે રીતના મશીન યુઝ કરતા હોય આપણે એમને એ રીતના મશીનરી પ્રોવાઈડ કરીએ જેથી તે યુઝ કરી શકીએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નવા મશીન લાવતી વખત એ ધ્યાનમાં નથી રાખતા કે આને ઓપરેટ પણ કરવા માટે અલગ માણસની જરૂર પડતી હોય છે. તો એક આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. નેક્સ્ટ નંબર છે કન્ટ્રી ઓફ ઓરિજિન. કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે કે ઉત્પાદન કરનાર દેશ. એટલે કે હવે જે દેશમાં ફોરેન એક્સચેન્જ સગવડો સરળતાથી પ્રાપ્ત થતી હોય તેવા દેશ માટે મશીનરી આયાત કરવા જોઈએ, બરાબર. એટલે આમાં એમ કહેવા માગે છે એટલે કે આપણે જે પણ મશીનનો યુઝ કરીએ છીએ, બરાબર, તો જે જગ્યાએથી લાવ્યા છીએ ત્યાંથી આપણને રિપેરિંગ અથવા તો મેન્ટેનન્સ મળતું રહેવું જોઈએ. પછી એવું ના થાય કે આપણે કોઈ બહુ દૂરથી મશીનરી લાવ્યા હોય અથવા તો બીજી કન્ટ્રીમાંથી લાવ્યા હોય પછી એનો કોઈ સોર્સ જ ના હોય, આપણને રિપેરિંગ કાં તો મેન્ટેનન્સ મળે જ નહીં, તો એ આપણા માટે નુકસાનદાયક છે. પછી આવશે યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન, એકમ ઉત્પાદન ખર્ચ. મશીનનું એકમ ઉત્પાદન ખર્ચ લઘુત્તમ હોવું જોઈએ, બરાબર ને. યુનિટ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે એનો ખર્ચ ઓછો જ હોવો જોઈએ, કેમ કે વધારે થશે તો આપણે જે કોન્ટ્રાક્ટ એટલે કે જે બજેટની અંદર કામ કરી રહ્યા છીએ એ બજેટ વધી જશે. પછી છે અવેલેબિલિટી ઓફ સ્પેર પાર્ટ એન્ડ સિલેક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ. availability of spare part and selection of manufacturing.
ફ્રેક્ચર્સ, સ્પેર પાર્ટની ઉપલબ્ધિ અને ઉત્પાદનની માંગ. હવે મશીનનું ઉત્પાદન કરનાર કંપની બજારમાં સારી છાપ હોવી જોઈએ અને મશીનના વિવિધ ભાગો બજારમાં સરળતાથી મળવા જોઈએ. સીધી વસ્તુ છે કે હાલના સમયમાં તમે કોઈ ગાડી લો છો જે તે કંપનીની, ફોર એક્ઝામ્પલ તરીકે હાલના સમયમાં મારુતિ સુઝુકી જે કંપની છે એ સારી એવી ચાલી રહી છે, બરાબર. એની કમ્પેરમાં અધર કોઈ કંપની હોય તો એ કેમ નથી ચાલી રહી? તો એનું આ જ ઉદાહરણ છે કે મારુતિ સુઝુકી જે કંપની છે એ બહુ વર્ષોથી ચાલી રહી છે, બરાબર. અને બીજી વસ્તુ કે એની જે મેન્ટેનન્સ હોય, જે પણ ગાડીનું મેન્ટેનન્સ હોય એ બીજી કંપની કરતાં ઓછું આવતું હોય છે અને એના સ્પેર પાર્ટ પણ ઇઝીલી આપણને મળી જતા હોય છે નજીકના સ્ટોરમાં. એના માટે બહારથી કાં તો દૂરથી કોઈ સ્પેર પાર્ટ લાવો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાની જરૂર પડતી નથી. એટલે આ મેઇન વસ્તુ આ છે કે સ્પેર પાર્ટ આપણને મળી રહેવા જોઈએ આપણે જે પણ મશીનરી યુઝ કરતા હોઈએ એની. પછી છે ઓપરેટિંગ ફેસિલિટી, એટલે વપરાશમાં અનુકૂળતા. પસંદ કરેલું મશીન એવું હોવું જોઈએ કે જેથી અનુભવી મશીન સરળતાથી ચાલી શકે. જે આપણે હાલ ઉપર પણ વાત કરી એ રૂપે એકરૂપતા હોવી જોઈએ મશીનમાં, જેથી ઓપરેટરને ચલાવવામાં સરળતા પડે, બરાબર. પછી છે હવે છે સુટેબિલિટી ફોર ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં ઉપયોગ માટે અનુકૂળતા. તો suitability for future, ઓકે. તો પસંદ કરેલ મશીનરી ભવિષ્યમાં બીજા કોઈ કામમાં ઉપયોગમાં આવશે કે નહીં એ પણ ધ્યાનમાં રાખીને નવી મશીનરી પરચેસ કરવી જોઈએ. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે લાવતી વખતે ઇક્વિપમેન્ટ કાં તો મશીનરી લાવી દઈએ છીએ, પછી એવું બનતું હોય છે કે એનો બહુ સમયગાળા સુધી એનો કોઈ ઉપયોગ થતો નથી અને ઉપયોગ ન થવાથી એની ડેપ્રિસિએશન કોસ્ટ વધી જતી હોય છે. એટલે લાવેલી કિંમત કરતાં પછી એને ભંગાણ કિંમતમાં પણ વેચવું પડતું હોય છે. પછી આવશે ડાઉન ટાઈમ કોસ્ટ, એટલે કે રિપેરિંગ, એડજસ્ટમેન્ટ જેવા કારણોના જેટલા સમય સુધી મશીન વર્કિંગમાં ન હોય, બરાબર, એને ડાઉન ટાઈમ કહે છે. એ પડી જ રહ્યું હોય, ડાઉન ટાઈમના લીધે પ્રોડક્શન ઘટે છે અને જેથી વધારાનો ખર્ચ થાય તે ડાઉન ટાઈમ કોસ્ટ કહે છે. જે તમને હાલ કીધું એ પ્રમાણે કે ડેપ્રિસિએશન કોસ્ટ વધે છે. જ્યારે તમે એક મશીનરી લાવો છો તો એ હંમેશા બને ત્યાં સુધી એવું લાવો કે એનો ઉપયોગ આપણે ગમે તે જગ્યાએ, એટલે કે જે રીતે પાવર સોવેલની વાત કરીએ તો પાવર સોવેલ આપણે લઈએ તો એનું બને ત્યાં સુધી દરેક સાઈડ ઉપર ઉપયોગ થતો જ હોય છે. ફાઉન્ડેશન ખૂટવા માટે, એટલે કે એક્સકેવેશન માટે થતો જ હોય છે. પછી એવું ના થાય કે આપણે ઇક્વિપમેન્ટ લાવી દીધું હોય, બરાબર, અને એનો ઉપયોગ બહુ લાંબા ગાળા સુધી આપણને જરૂર જ ના હોય, તો પછી લાવેલું શું થશે એ પડી રહેશે, એનો કોઈ યુઝ ના થાય. તો એ માટે પણ આપણે એ નુકસાન થતું હોય છે. કાં તો એ આપણે એવું કરીએ, કાં તો પછી એ ઇક્વિપમેન્ટ આપણે લાવીએ જ નહીં, આપણે ભાડેથી લાવીને ચલાવીએ તો પણ આપણને ફાયદો થશે. તો પોતાનું વસાવવું એના કરતાં ભાડેથી લાવવું સારું. તો આજે આપણે રિવિઝન કરી લઈએ કે શું શું જોયું. તો આજે આપણે પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન યુઝ, તો કયા કયા એક્સકેવેશન, અર્થ મૂવિંગ, હાઉલિંગ, હોસ્ટિંગ, કન્વેઇંગ, પમ્પિંગ, પછી કોમ્પેક્શન, પાઇલ ડ્રાઇવિંગ, ડ્રિલિંગ, આવા ઘણા બધા ઇક્વિપમેન્ટ એ રોજબરોજ કન્સ્ટ્રક્શન લાઈફની અંદર ઉપયોગમાં આવતા જ હોય છે. પછી આપણે જોયું ફેક્ટર ઇફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, બરાબર. તો ઘણા બધા આપણે એમાં કારણ જોયા, યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ, સાઇઝ ઓફ ઇક્વિપમેન્ટ, યુનિફોર્મલી ઓફ ટાઈપ્સ, પછી country of origin, unit cost of production, availability of spare part and selection of manufacturing, operating facilities, suitability for future. એટલે આ બધા ઘણા બધા કારણ એના ઉપર અસર કરતા હોઈએ છીએ. અને આજનો ક્વેશ્ચન એ રહેશે કે તમારી મત મુજબ કયા કયા ઇક્વિપમેન્ટ પોતાના વસાવવા જોઈએ અને કયા કયા ઇક્વિપમેન્ટ ભાડે લાવવા જોઈએ. આ તમારો આજનો ક્વેશ્ચન રહેશે અને તમે એનો આન્સર મને વોટ્સઅપ કરી શકો છો. ઓનલાઈન આન્સર થશે તો પણ વાંધો નહીં, ઓકે. અને જે તમે વોટ્સઅપમાં રિપ્લાય આપશો એ તમારી એટેન્ડન્સ રહેશે.